ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। उग्रस्व भीमस्व ध्वानस्व धुनिस्व सा स्वः श्रुयुग्वाच विक्षिपः स्वाहा। धर्मात्मा આ સંસારમાં શાંત રહે છે, તેઓ જીતેન્દ્રિય તથા ચંચળતા રહિત થઈને સુખને પામે છે. પરંતુ પાપાચાર્ય પુરુષો કઠોર, ભય પામનારા, ભયભીત, મૂર્ખ અને ઇન્દ્રિયોના દાસ, દુઃખી તથા ક્ષુબ્ધ થઈને અનેક યોનિઓમાં ભ્રમણ કરતા રહે છે. આપણે બધા જાણીએ છીએ કે સત્યનું આચરણ કરતાં કરતાં શાંત અને પવિત્ર જીવન જીવવાથી જ પરમાનંદની પ્રાપ્તિ થઈ શકે છે. અંતરાત્માનો આ ભાવભર્યો ઉપદેશ આપણને સંભળાય છે, આપણે સમજીએ છીએ, પરંતુ બાહ્ય જગતના આકર્ષણમાં અને ચારે બાજુએ ફેલાયેલા માયા મોહના કોલાહલમાં એ અવાજ ડૂબી જાય છે. જે માણસો આ પોકારને સાંભળવાનો સતત પ્રયત્ન કરતા રહે છે, તેમને જ આંતરિક સત્યની ક્ષણિક ઝલક જોવા મળે છે. જ્યારે થોડાક ક્ષણો માટે પણ બાહ્ય જગતનો ઘોંઘાટ શાંત થઈ જાય, ત્યારે સત્યની ઝાંખી થાય છે. બાહ્ય જગતના આકર્ષણને આપણે આપણી ઉપર સવાર ન થવા દેવા જોઈએ. આવી ક્ષણોમાં મનુષ્ય અનુભવ કરે છે, તેનો આત્મા તેની રાહ જોઈ રહ્યો છે અને તે કુવિચારો, કુસંસ્કારો અને વાસનાઓના જંગલમાં ભટકતો ખોટા સિક્કાઓ ભેગા કરતો રહે છે. પરંતુ વિટમણા એ છે કે બાહ્ય જગતના આ બનાવટી સિક્કા તેનામાં એટલી બધી આસક્તિ ઉત્પન્ન કરી દે છે કે પોતાની અંદર ડોક્યું કરવાનો પ્રયત્ન જ કરતો નથી. જે માણસો ગંભીર હોય છે, વિવેકવાન હોય છે, યોગ્ય અયોગ્યનો તફાવત સમજીને નિરીક્ષણનો વિવેક રાખે છે, તેઓ એવું વિચારે છે કે અંધકારમાં ઘણું જ ભટકી લીધું, હવે આપણે ગંભીર થઈ જવું જોઈએ, આત્મિક ઉન્નતિ કરીને આધ્યાત્મિક પૂજીને પ્રાપ્ત કરવી જોઈએ. ફક્ત આ જ સિદ્ધિથી મનુષ્ય અમરત્વ પ્રાપ્ત કરે છે અને તેને સ્થાયી શાંત તથા સુખ પ્રાપ્ત થાય છે. તેથી જ્યારે મનુષ્ય ગંભીર થાય છે, ત્યારે બાહ્ય જગતના આકર્ષણોથી વિમુખ થવાના પ્રયત્નો કરતાં તે આત્મવિશ્લેષણ અને આત્મનિરીક્ષણ કરવા લાગે છે. તે સમજી જાય છે કે વિવેકની મદદથી જ આપણને આપણી વાસ્તવિક સ્વરૂપની ઓળખાણમાં સફળતા મળે છે. વિવેક દ્વારા જ આપણને આ પરમ સત્યનું જ્ઞાન થાય છે. હું જ બ્રહ્મ છું, અહમ બ્રહ્મામી. ફક્ત આત્મા જ ચિરસ્થાયી છે. આપણે જોઈએ છીએ કે સંસારમાં મોટાભાગના લોકો ઉગ્ર સ્વભાવના હોય છે અને બીજાને ડરાવતા અને ધમકાવતા હોય છે. તેઓ પોતે અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા રહે છે, ચંચળ, અધીર અને ઇન્દ્રિયોના દાસ બનીને પોતાના કર્મફળને સહન કરતા અને કષ્ટ ભોગવતા રહે છે. પરંતુ જેમની વિવેક બુદ્ધિ જાગૃત થઈ જાય છે, તેમનું ચિંતન પવિત્ર થઈ જાય છે અને આચરણ પણ સંયમિત તથા મર્યાદિત રહે છે. તેઓ ધર્મમાં રસ લઈ શાંત સ્વભાવથી પરમાર્થના કાર્યોમાં ડૂબેલા રહે છે. તેમને સત્ય અસત્યનું જ્ઞાન રહે છે. તેઓ ધીર, ગંભીર, જીતેન્દ્રિય તથા સદાચારી રહે છે અને સ્વર્ગીય સુખનો આનંદ ભોગવે છે. આત્મનિરીક્ષણ દ્વારા જ મનમાં ઘૂસી ગયેલી દુષ્પ્રવૃત્તિઓનું નિવારણ થઈ શકે છે. આપણે તેમને જળમૂળથી ઉખેડીને ફેંકી દેવા માટે પૂરો પ્રયાસ કરતા રહેવો જોઈએ. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજીકાનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માતા પિતાનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.